હેલો એવરીબડી. ચલો હવે આપણે જોઈએ અર્ધ આયુ અને કહેવાય હાફ લાઈફ અને એનો સિમ્બોલ છે ટી હાફ બરાબર, અથવા તો એને આપણે ટાઉ હાફ પણ કહીએ છીએ. ટાઉ અર્ધ આયુ હાફ લાઈફ કોની? રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ છે. રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ મતલબ અડધું આયુષ્ય, અડધું જીવન. બરાબર, ઓકે. તો એક વસ્તુ એ છે કે કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ ક્યારે નાશ પામશે એની આપણને કોઈ માહિતી નથી. જો આનો મતલબ એવો થાય, આ મેં જેને નમૂના એક્ઝામ્પલ આપ્યું હતું ને, હવે આની અંદર બધા જ ન્યુક્લિયસ ધારો કે શરૂઆતમાં યુરેનિયમના છે. જેમ વિભાજન સ્ટાર્ટ થઈ ગયું, યુરેનિયમના ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થવા માંડ્યો અને એની જગ્યાએ કયા ન્યુક્લિયસ આવવા માંડ્યા? થોરિયમના બનવા માંડ્યા. બરાબર, આપણને વસ્તુ ખબર છે. હવે બધા જ યુરેનિયમના ન્યુક્લિયસ જે છે એ થોરિયમમાં રૂપાંતર ક્યારે પામશે આપણને ખબર નથી. બરાબર, ઓકે. ચલો, તમને મેં ધારો કે એક આવો જથ્થો આપી દીધો, નમૂનો એક સેમ્પલ તમને આપ્યું કે ભાઈ ચલો આની અંદર 100 ન્યુક્લિયસ યુરેનિયમના છે. બરાબર, અને હવે તમે મને પ્રેક્ટિકલ કરો, રાહ જુઓ અને મને કહો કે ભાઈ કેટલા ટાઈમમાં 100 ન્યુક્લિયસ ખતમ થઈ ગયા યુરેનિયમના અને એની જગ્યાએ બધા ન્યુક્લિયસ થોરિયમના બની ગયા. તો જેવા બધા ન્યુક્લિયસ થોરિયમના બની જાય એટલે આપણે શું કહીશું? યુરેનિયમનો નાશ થઈ ગયો કહેવાય, કેમ કે હવે એક પણ ન્યુક્લિયસનું બાકી રહ્યું નથી. તો તમે હા સાહેબ અમે એવું કરી નાખીએ. તો તમે શું કર્યું? ધારો કે સ્ટાર્ટ કરી જોવાનું, તો ઘડિયાળમાં જો કે 5 સેકન્ડ થઈ અને એક ન્યુક્લિયસ તૂટી ગયું. બરાબર, તો તમે ખુશ થઈ ગયા, ચલો એક ન્યુક્લિયસ તૂટી ગયું 5 સેકન્ડમાં, તો હવે 100 તોડવાના છે તો 500 સેકન્ડ થવાની છે. બીજી 5 સેકન્ડે બીજું તૂટશે, ત્રીજું તૂટશે. બરાબર, તમે આટલા ટાઈમમાં તો પતી જશે. પણ ધારો કે પહેલું 5 સેકન્ડ તૂટ્યું, પછી જોયું તમે કે 5 મિનિટ બેસી રહ્યા, વિભાજન થયું નહીં, ના તૂટ્યું ન્યુક્લિયસ. 5 દિવસ બેસી રહ્યા, 5 વર્ષ બેસી રહ્યા, ઇવન 10 વર્ષ પછી બીજું ન્યુક્લિયસ તૂટ્યું. બરાબર, તો એનો મતલબ તો એ થયો કે પહેલું ન્યુક્લિયસ કેમ 5 સેકન્ડમાં તૂટી ગયું, વિભાજન થઈ ગયું, અને બીજું કેમ 50 વર્ષમાં થયું? તો આનું કંઈ લોજિક નથી. ન્યુક્લિયસની પોતાની ઈચ્છા, ભાઈ એને તૂટવું હોય, એને વિભાજન થવું હોય ત્યારે થાય. કેમ કે આ પ્રક્રિયા પહેલાંથી જ આપણે કહ્યું છે કેવી છે ભાઈ? સ્વયં સંચાલિત છે, સતત છે, તત્કાલીન છે, આપમેળે થાય છે. એની ઉપર કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અસર કરતા નથી. તો ન્યુક્લિયસનું વિભાજન થવાની જે ઘટના છે ને એ અનિશ્ચિત છે, અનિર્ધારિત છે. ક્યારે ન્યુક્લિયસ તૂટશે, કેટલા તૂટશે, એમાં આપણે કોઈ જ નક્કી કરી શકીએ નહીં. બરાબર, તો હવે વિચારો કે 100 ન્યુક્લિયસ તૂટતા કેટલી વાર લાગે? તો ઇવન એવું પણ થાય કે ભાઈ તમારા માથાના વાળ સફેદ થઈ જાય છતાં પણ 100માંથી 5 ન્યુક્લિયસ પણ ના તૂટે. બરાબર, પછી એવું કરવું પડે કે તમારા છોકરાઓને તમારે આ કામ આપીને જવું પડે, બેટા લોકો સંપત્તિ આપે છે વારસદારને, પણ હું તને શું આપું છું કે ભાઈ આ ન્યુક્લિયસ ગણવાનું કામ આપું છું કે ભાઈ ક્યારે તૂટશે તારે નોંધવાનું છે. હું તો મારી જિંદગીમાં નોંધી શક્યો નહીં, અધૂરું કામ રહી ગયું મારું, તારા માટે હવે મૂકું છું, આ પૂરું કરજે તું. બરાબર, તો એનો મતલબ એ થાય કે ભાઈ પેઢીઓ નીકળી જાય પણ વિભાજનની પ્રક્રિયા ક્યારે પૂરી થાય આપણને ખબર નથી. એટલા માટે મેં કહ્યું હતું કે યુરેનિયમ, રેડિયમ, થોરિયમ આવા તત્વો જે છે ને એ બ્રહ્માંડની રચના થઈ ત્યારે ઉત્પન્ન થયા હતા એની પાસે ચોક્કસ જથ્થામાં. હજુ પણ એ તત્વ આપણને જોવા મળે છે. બરાબર, જથ્થો એનો ઓછો થઈ ગયો છે, સીધી વસ્તુ છે. વિભાજન થતું હોય તો જથ્થો ઘટતો જાય છે, પણ હજુ મળે છે. વિચારો, પૃથ્વીનો જન્મ થાય આપણને કરોડો વર્ષો, ખરબો વર્ષો થઈ ગયા, છતાં પણ આ પ્રક્રિયા ચાલુ છે હજુ. તો કહેવાનો મતલબ શું કે ભાઈ કોઈ પણ સેમ્પલ, કોઈ પણ જથ્થો, કોઈ પણ તત્વનો ક્યારે પૂરો થાય, ક્યારે નાશ પામશે આપણને ખબર નથી. બરાબર, તો સાયન્ટિસ્ટોએ એની એક ઓલ્ટરનેટ મેથડ શોધી કાઢી. કઈ? કે જો આપણે એનું પૂરેપૂરું આયુષ્ય શોધી શકતા નથી તત્વનું કે ભાઈ ક્યારે નાશ પામશે, તો પછી એનું અર્ધ આયુ શોધી નાખો, હાફ લાઈફ શોધી નાખો. બરાબર, તો હવે તમે કહેશો કે સાહેબ શું મજાક કરો છો? જો અડધું આયુ આપણને ખબર હોય કે અડધો ટાઈમ કેટલો થાય છે, તો પછી આખું કરી નાખો ને ડબલ કરીને, તો આખું થઈ જાય આયુષ્ય. ના, પણ એ અર્ધ આયુ નથી, એ સેન્સમાં નથી. બરાબર, ઓકે. હાફ લાઈફનો મતલબ એ થાય છે
કે જેટલા સમયમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા જે છે એ એની શરૂઆતની વેલ્યુની અડધી થાય. સમજો શું કહું છું કે જે સમયગાળામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાના અડધા મૂલ્યની થાય એ જે સમય છે એને કહેવાય છે અર્ધ આયુ સમય. બરાબર? ઓકે, આનો મતલબ શું થાય કે અર્ધ આયુ સમય, ધારો કે ટી બરાબર ટાઉ હાફ ટાઈમ. જો ટાઈમ જે નોર્મલ ટી સિમ્બોલ છે આપણો, એ કયો ટાઈમ આપણે હાલ વાત કરીએ છીએ? ટાઉ હાફ. નવી બુકમાં આપણને આ રીતે સિમ્બોલ પણ આપે છે ટી હાફ, પણ હું અહીંયા મને ટાઉ હાફ પ્રિફર કરું છું. બરાબર? તો આટલો જ્યારે સમયગાળો થાય ને ત્યારે શું થાય? તો આટલા સમયગાળામાં જે સંખ્યા આપણી એન હતી ને, જે બાકી રહેલી અવિભાજ્ય સંખ્યા, એ કેટલી થઈ જાય? n0/2 થાય. સમજો આટલું, એટલે કે પ્રારંભમાં જેટલી સંખ્યા તે અડધી થઈ જાય આ રીતે. તો માની લો કે આપણી પાસે એક જથ્થો છે યુરેનિયમનો, બરાબર, જેની અંદર શરૂઆતમાં 100 ન્યુક્લિયસ છે. એક્ઝામ્પલ આપું છું. બરાબર? 5 દિવસ થયા, 5 days, 5 દિવસ થયા અને જોયું કે ભાઈ સંખ્યા 50 બાકી રહી. બરાબર? તો 100 માંથી સંખ્યા કેટલી થઈ? 50 થઈ. તો આ 5 દિવસ શું કહેવાશે આપણો? એનો અર્ધ આયુ સમય કહેવાશે. અર્ધ આયુ સમય. ઓકે, હવે જુઓ, પછી બીજા 5 દિવસ થયા, 5 days, સંખ્યા થઈ ગઈ 25. ત્રીજા 5 દિવસ થયા, સંખ્યા થઈ ગઈ અડધી, 25 ના અડધા 12.5. પછી 5 દિવસ થયા, સંખ્યા થઈ ગઈ અડધી, 6.25. પછી 5 દિવસ 3.125. એમ કરતાં કરતાં વિચારો કે 5 દિવસ કરો છો તો આ સંખ્યા 0 એ ક્યારે પહોંચશે? બહુ વધારે ટાઈમ લાગશે, કેમ કે 0 એક્ઝેક્ટ તો નહીં જ થાય, 0.00001 થાય તો પણ એ સંખ્યા બાકી રહે તો કહેવાય જ ને. ફરી પાછા બીજા 5 દિવસ કરો ત્યારે એને અડધી થાય. એમ કરતાં કરતાં સંખ્યાનો પૂરેપૂરો નાશ થાય એ સંખ્યા તમે ગણી પણ શકતા નથી કેટલે થશે. સમજાય છે ને? પણ સૈદ્ધાંતિક રીતે અમુક દાખલા એવા મળશે આપણને કે જેમાં આપણને કેલ્ક્યુલેશન માગે તો એ આપણે ગણતરી કરીશું એને. તો જુઓ શું બતાવે છે આ, કે સંખ્યા જે તે સમયની અડધી થાય છે. જુઓ, પહેલાં સંખ્યા કેટલી હતી? 100 હતી શરૂઆતમાં, 5 દિવસ થયા, 50 બાકી રહી. હવે 50 જે છે એ એના પછીના સ્ટેજ માટે કેવી સંખ્યા કહેવાય? પ્રારંભિક સંખ્યા કહેવાય. તો એની અડધી કરવાની છે 5 દિવસ પછી, તો 25 થઈ. હવે એના પછી નેક્સ્ટ 5 દિવસનું સ્ટેજ આવશે, એમાં 25 શું કહેવાય? એના માટે પ્રારંભિક સંખ્યા કહેવાય. એની અડધી કરવાની છે. તો જે તે સમયગાળાની અડધી કરવાની છે, એવું નહીં કે ટોટલ અડધી કરવાની છે. જો એવું હોત તો 5 દિવસ પછી 100 ના 50 થયા તો બીજા 5 દિવસ 50 ના 0 થઈ જાય. એવું નથી. જે તે સંખ્યા હાજર છે બાકી જે તે સમયગાળામાં એની અડધી કરવાની છે. બરાબર? તો આ 5 daysને કહેવાય અર્ધ આયુ સમય. તો અર્ધ આયુ સમય માપવાની આપણી પાસે મેથડ હશે કોઈ? બરાબર? કે ભાઈ આખો નમૂનો ક્યારે નાશ પામે તો ખબર નથી પડતી, પણ જેટલી સંખ્યા હાજર છે એની અડધી કેટલી થાય છે એ સમયગાળો કદાચ આપણે માપી શકીએ કોઈ મેથડ ફિઝિક્સમાં. બરાબર? તો એ અર્ધ આયુ સમય આપણને ખબર છે. ચલો, હવે અર્ધ આયુ સમયનું સૂત્ર આપણે મેળવવું છે. કેટલું થાય? તો મેં કહ્યું કે ટી જ્યારે ટાઉ હાફ થાય ત્યારે એન કોના બરાબર થાય? n0/2 બરાબર થાય. સમજાય છે? ઓકે, તો હવે જુઓ, આપણું સૂત્ર જે હતું ચર ઘાતાંકીય નિયમનું, n બરાબર n0 e λt વાળું, એની અંદર આપણે શું કરીએ? n ને શું મૂકી દઈએ? n0/2 મૂકી દઈએ. n0/2 ઇઝ ઇક્વલ ટુ n0 e λ, અને t શું બની ગયો આપણો? ટાઉ હાફ બની ગયો. રાઈટ? બે બાજુ n0 કેન્સલ, 1/2 બરાબર e λ ટાઉ હાફ. ચલો, માઇનસ આપણે ટાઉ હાફનું ઇક્વેશન બનાવવું છે, તેના માટે આપણે બે પ્રોસેસ કરવી પડશે. પહેલાં ઈને હટાવવો પડશે અને પછી માઇનસ ઘાતને રિમૂવ કરવી પડશે. તો માઇનસ ઘાત દૂર કરવા માટે બે બાજુ વ્યસ્ત કરી દો, તો 1/2 નો વ્યસ્ત થાય 2 અને ઈની ઘાત પોઝિટિવ થઈ જવાની વ્યસ્ત કરીશું એટલે આ રીતે. હવે જુઓ, ઈ કાઢવા શું કરવાનું? બે બાજુ લોગ લેવાનો. જો ઊંધી પ્રક્રિયા છે,
અહીંયા મેં તમને શું કહ્યું કે જો લોગને કાઢવો છે આપણે એલએનને તો બે બાજુ શું કરવાનું, ઈની ઘાત લઈ લેવાની, અને જો ઈ કાઢવો છે તો બે બાજુ એલએન લોગ લઈ લેવાનો. તો જો અહીંયા શું લેશો, ln2 લખી દેવાય લોગ લેવાથી, અને પછી અહીંયા ln e⁻ ટાઉ હાફ. હવે મેં કહ્યું કે આ ln લોગનો આધાર કેટલો હોય, ઈ હોય, તો લોગ ઈ આધાર ઈ જુઓ તમે કરતા ને લોગ 10 આધાર 10 1 કહેવાય, એમ લોગ ઈ આધાર ઈ 1 થઈ ગયો, અને આ ઘાત ક્યાં જવાની, ટોપી આગળ જશે, તો શું રહ્યું ln2 બરાબર λ ટાઉ હાફ. આ રીતે થાય. ઓકે, log 2 ને આપણે જો કોમન લોગમાં કન્વર્ટ કરીએ સામાન્ય લઘુગુણકમાં તો 2.303 થી મલ્ટીપ્લાય કરવા પડે, અને હવે શું થઈ ગયું આપણો LOG વાળો લોગ થઈ ગયો log 2 λ ટાઉ હાફ 2.303, અને આ કેટલો હવે 0.3010 કહેવાય, 0.3010 ઇઝ ઇક્વલ ટુ λ ટાઉ હાફ, અને આનો ગુણાકાર કરો તો 0.693 મળશે. તો આપણને ફાઇનલી ટી હાફ મળી ગયો 0.693 ડિવાઈડ બાય લેમડા. ક્લિયર? તો આ સૂત્ર છે. તો બહુ ઇઝી ઇક્વેશન છે ભાઈ, આ તો આમાં તો કશું છે જ નહીં, યાદ રાખવાનું. તો અર્ધ આયુ સમય જે છે ને એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે, લેમડાના. 0.6 તો કોન્સ્ટન્ટ છે. સમજાય છે? ઓકે. તો શું બતાવે છે કે જે તત્વનો લેમડા વધુ હોય, લેમડા વધુ મતલબ જે મેં કહ્યું હતું અહીંયા જુઓ, ક્ષય નિયતાંક લેમડા વધુ મતલબ તત્વ કેવું હોય, અલ્પજીવી હોય, ઝડપી ખલાસ થઈ જાય, અને ઝડપી ખલાસ થાય તો એનો અર્ધાયુ સમય કેવો હોય, ઓબ્વિયસલી ઓછો હોય. દેખાય ને? એટલે કે ઝડપી અડધી સંખ્યા થઈ જવાની એની શોર્ટ ટાઈમમાં. અને જો લેમડા જેનો ઓછો હોય, જેનો ક્ષય નિયતાંક ઓછો હોય, એ તત્વ કેવો દીર્ઘજીવી હોય, તો એનો અડધો જથ્થો થતાં વાર લાગશે, તો એનો ટાઉ હાફ કેવો હશે, વધારે ટાઈમ હશે. રાઈટ? ઓકે. તો આ થઈ ગયું આપણું અર્ધ આયુ, હાફ લાઈફ. તો સૂત્ર બહુ ઇઝી છે, કદાચ તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો, પણ ત્યાં તમારે લેમડાની જગ્યાએ કોન્સ્ટન્ટ કે આવતો હશે 0.693/k. બરાબર? તો થોડી ઘણી થિયરીઓ તમને મળતી આવતી હશે તો તમને યાદ રાખવા પણ ઇઝી પડશે. બરાબર? કોન્સેપ્ટ તો સેમ જ રહેશે આપણો. ઓકે, ચલો હવે આનો પણ એક ગ્રાફ બનાવી દઈએ આપણે. ચલો, ગ્રાફમાં શું કરીશું આપણે, ગ્રાફ તો એનો એ જ છે કે વાય અક્ષ પર લઈશું આપણે સંખ્યા n, અને એક્સ અક્ષ પર લઈશું આપણે ટી, n અને ટી. બરાબર? પણ આ ગ્રાફ અલગ કઈ રીતે પડે છે પહેલાં કરતાં, આના કરતાં અલગ કઈ રીતે પડે છે, તો કે અહીંયા જે ટાઈમ ટી છે ને એ આપણે હવે કયા ફોર્મમાં લઈશું, અર્ધ આયુના ફોર્મમાં લઈશું, અર્ધ આયુના ફોર્મમાં. સમજાય? ઓકે. હવે તમને એક એક્ઝામ્પલ તમને ફરીથી એક સમજવા માટે લખી દઉં કે માની લો આપણી પાસે શરૂઆતમાં સંખ્યા ધારો કે n0 છે. બરાબર? ઓકે. અને એક અર્ધ આયુ સમય થયો, જેટલો પણ હોય એટલો. અહીંયા મેં 5 દિવસ કીધું, એમ અહીંયા ફક્ત હું સિમ્બોલમાં લઉં છું કે 1 ટાઉ હાફ ટાઈમ થઈ ગયો અર્ધ આયુ સમય. તો સંખ્યા કેટલી બાકી રહેશે હવે? n0/2 બાકી રહે. સમજાય છે? ઓકે. પછી બીજો અર્ધ આયુ સમય થઈ ગયો ટાઉ હાફ, કેટલી બાકી રહે હવે? આની અડધી કરવી પડે તો n0/4 લખાય. યસ ઓર નો? ફરીથી પાછો બીજો અર્ધ આયુ સમય થઈ ગયો, સંખ્યા કેટલી રહે? n0/8 રહે. પાછી સંખ્યા અડધી થાય અર્ધ આયુએ, n0/16 લખાય. હા કે ના? ઓકે. હવે હું એમ કહું, કોઈ એવું પૂછે કે ભાઈ 4 જેટલા અર્ધ આયુ સમયને અંતે જથ્થો કેટલો બાકી રહેશે? 4 જેટલા અર્ધ આયુ તમે ગણી કાઢો. આ 1 અર્ધ આયુ, આ 2 અર્ધ આયુ, આ 3, આ 4. તો 4 અર્ધ આયુ સમયને અંતે જથ્થો કેટલો બાકી રહેશે? n0/16 બાકી રહેશે. સમજાય છે? ઓકે. અથવા બીજું કોઈ પૂછે કે ભાઈ n0/8 જથ્થો બાકી રહેતા કેટલો સમય લાગે? n0/8 જથ્થો બાકી રહેતા કેટલો સમય લાગે? તો આપણે ગણી લઈએ કેટલા સ્ટેજમાં આવશે n0/8. તો 1, 2 અને 3. તો આપણે શું કહીશું કે 3 ગણો અર્ધ આયુ સમય, મતલબ 3 ટાઉ હાફ, 3 ગણા અર્ધ આયુ સમયને અંતે જથ્થો કેટલો થઈ જવાનો? n0/8.
બરાબર. તો આ રીતે સમય ઉપરથી આપણે કેટલો જથ્થો બાકી રહે એ ગણીએ આ સ્ટેપ ઉપરથી, અને જથ્થો કેટલો બાકી રહેશે એના ઉપરથી સમય આપણે ગણી શકીએ. યસ ઓર નો? ઓકે. તો અહીંયા હું શું કરું જુઓ, અહીંયા લખું હું ટાઉ હાફ, એક અર્ધાયુ સમય, આ છે આપણો 0. એ પછી કયો આવે? 2 ટાઉ હાફ આવે, બમણો સમય આવે. જુઓ, આ એક ટાઉ હાફ એક સ્ટેપ થઈ ગયું, પછી બીજું સ્ટેપ તો ડબલ ટાઈમ કહેવાય ને, તો 2 ટાઉ હાફ, પછી 3 ટાઉ હાફ, પછી 4 ટાઉ હાફ આ રીતે આવશે, પછી 5 ટાઉ હાફ આ રીતે આવશે. તો આ રીતે અલગ અલગ અર્ધગાળા લખી દઈએ આપણે સમયગાળાના. ચલો, તો શરૂઆતમાં t બરાબર 0 ટાઈમ છે ત્યારે સંખ્યા કેટલી હોય? n0 હોય સ્ટાર્ટિંગ પોઈન્ટ. પછી ગ્રાફ આપણો આમ ઘટતો જવાનો છે આ રીતે. તો જુઓ, અહીંયા હું પોઈન્ટ માર્ક કરું, આ પોઈન્ટ, તો આ સંખ્યા કેટલી બાકી રહે? અહીંયા કેટલી આવે? n0/2 લખાય. થોડું સમજો. એક સમય અર્ધાયુ સમય થયો, આને આમ જો હું ગ્રાફ ઉપર આમ લંબાવું, અહીંયા એક પોઈન્ટ મૂકું, તો આ પોઈન્ટ બરાબર ટાઉ હાફ ટાઈમે સંખ્યા કેટલી રહે? n0/2 જે મેં કહી છે, n0/2 એક અર્ધાયુ સમયને અંતે. પછી અહીંયાથી આમ એક પોઈન્ટ માર્ક કરું, તો 2 ટાઉ હાફ ટાઈમે સંખ્યા કેટલી બાકી રહે? તો અહીંયા જુઓ, આ એક સ્ટેપ અને 2, તો 2 ટાઉ હાફ થઈ ગયું, કેટલી સંખ્યા બાકી રહી? n0/4 રહે. તો અહીંયા શું લખીશું આપણે? n0/4. પછી અહીંયા 3 ટાઉ હાફ વખતે કેટલી બાકી રહે? n0/8. 4 ટાઉ હાફ વખતે n0/16. તો તમે જુઓ કે શું સામ્યતા દેખાય તમને? આ એક સિરીઝ બને છે. જુઓ, સિરીઝ કોની? 1/2 ની ઘાત બને છે. જુઓ, 1/2 ની ઘાતની સિરીઝ બને છે. જોઈ શકો તમે. જો અહીંયા 1/2 છે, અહીંયા 1/4 લખાય, 1/8, 1/6. તો કોની ઘાત પ્રમાણે જાય? 1/2 પાવર n પ્રમાણે. જુઓ, 1/2 પાવર n, અને બહાર આપણે શું કાઢી લઈએ? n0 કાઢી લઈએ. દરેકમાં n0 આપણે કોમન કાઢી લઈએ તો સિરીઝ આ પ્રમાણે બદલાય છે. થાય? ઓકે. હવે આ જે સૂત્ર છે આપણું ટાઉ હાફનું, એ તો ઓકે છે, બરાબર. પણ હવે આપણે આ જે ચર ઘાતાંકીય નિયમનું સૂત્ર હતું, n બરાબર n0 e - λt, એ અને આ અર્ધાયુ સમય, આ બેને આપણે કમ્બાઈન કરીને એક બહુ સારું ઇક્વેશન બનાવી શકીએ છીએ. અને યાદ રાખો, એ ઇક્વેશન આપણું લગભગ 90% એક્ઝામ્પલમાં કામ લાગશે. સમજી લો કેમ? તો કે જુઓ, આ મેથડથી આપણે દાખલા પૂછાય ને, તો આમાં જો ઈની ઘાત છે. હવે ઈની વેલ્યુ કેટલી હોય? 2.7182 આવી વેલ્યુ છે ઈની વેલ્યુ. હવે વિચારો કે 2.7182 ની ઘાત તમને પૂછે કોઈ, ધારો કે 2 ઘાત એનો વર્ગ કે 3 ઘાત, તો આ કેલ્સીમાં કરવું થોડું અઘરું છે, બરાબર ને? 2.7182 ની ઘાત તમે કઈ રીતે કરો? તો આ સૂત્ર પ્રેક્ટિકલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું દાખલા ગણવા માટે, કેમ કે આમાં ઘાત અઘરી આવે છે. તો એટલા માટે આપણે બીજી એક ઓલ્ટરનેટ મેથડ એપ્લાય કરી શકીએ, જેથી આપણે આપણું કામ ઇઝી કરી શકીએ. કઈ રીતે? તો આ ગ્રાફમાં તમે જુઓ, તમને જે કોમન જેવું દેખાય છે ને, એના પર થોડું લિંક કરવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે? જુઓ, ટી બરાબર ટાઉ હાફ, એક ટાઉ હાફ ટાઈમ થયો અર્ધાયુ સમય, એ વખતે n કેટલો કહેવાય? n0/2 થાય, જે બાકી રહે છે. તો આ જે છે એને આપણે શું કરીએ? ગુણોત્તર બાંધી દઈએ. ચલો, તો n અને n0 છાયદમાં લાવી દો નીચે. તો n/n0 કોના બરાબર થાય? 1/2 બરાબર થાય, એટલે કે અડધા ભાગની થાય ને. n/n0 મતલબ શું કહેવાય? બાકી રહેલો ભાગ, ફેક્ટર કહેવાય ને એક પ્રકારનો. ઉપર કઈ સંખ્યા છે? અવિભાજિત સંખ્યા છે બાકી રહેલી, અને નીચે કઈ સંખ્યા? ટોટલ છે. તો આ શું કહેવાય? બાકી રહેલા ભાગનો એક ફ્રેક્શન કહેવાય, ગુણોત્તર કહેવાય, જે કેટલો કહેવાય? અડધો કહેવાય. ઓકે. પછી જુઓ, ટી બરાબર 2 ટાઉ હાફ ટાઈમ થાય, ડબલ ટાઈમ થાય અર્ધાયુ કરતા, એ વખતે n કેટલો થઈ જાય? n0/4 થાય. અહીંયા પણ આપણે જો n0 છેદમાં લઈ દો તો n0/n બરાબર 1/4. તો આ કહેવાનો મતલબ શું થાય? કે કેટલા ભાગની બાકી રહે? તો ચોથા ભાગની બાકી રહે. અહીંયા કેટલા ભાગની બાકી રહે? તો કે અડધા ભાગની બાકી રહે. આ ફ્રેક્શન બોલે ને રીતે. ઓકે. હવે 1/4 ને શું લખાય? 1/2 ની પાવરમાં લખો તો ઘાતમાં, તો 1/2 નો વર્ગ લખાય આ રીતે. ઓકે. પછી
3 ગણો અર્ધાયુ સમય થાય, 3 ગણો અર્ધાયુ સમય 3 ટાઉ હાફ. એ વખતે n કેટલો થાય? n0/8 થાય. ગુણોત્તર કેટલો બને? ભાગાકાર n/n0નો 1/8, 8મા ભાગનો બાકી રહે. ઓકે, 1/8 ને શું લખાય? 1/2 પાવર 3 લખાય. હવે ચેક કરો, જુઓ તમે આ દરેક સ્ટેજ જે છે, એક અર્ધાયુ સમય, 2 ગણો, 3 ગણો, 4 ગણો, 5 ગણો, દરેકને આપણે શેમાં, કયા ફોર્મમાં લખીએ છીએ? તો n/n0ના ફોર્મમાં લખીએ છીએ. અને સામે શું લખીએ છીએ? 1/2 ઘાત લખીએ છીએ. તો પહેલા સ્ટેજમાં 1 ઘાત આવે, પછી 2, 3 ઘાત, 4 ઘાત, એમ કરતાં કરતાં t બરાબર જો n ટાઉ હાફ ટાઈમ લઈ લો, n ટાઉ હાફ, n ગણો સમય, અહીંયા જતાં આપણે n ટાઈમ લઈ લઈએ, તો એ વખતે શું થાય? તો n બરાબર શું થાય? n0 બાય, હવે અહીંયા ભાગ્યા 2 છે, ભાગ્યા 4 છે, 8 છે, એમ કરતાં કરતાં આપણે આગળ જઈએ તો કઈ ઘાત આવે? 2ની n ઘાત આવે, સિરીઝ ગણીએ તો. ઓકે, હવે n/n0 કરો તો શું રહે? 1/2n કહેવાય. અને 1/2n આપણે શું લખીએ? જુઓ આ રીતે, કૌંસમાં 1/2 કંઈ ભાવ ઘાતને આગળ લઈ શકીએ ઉપર, 1/2ની n ઘાત થાય. ઓકે, હવે ચેક કરો કે ભાઈ n અર્ધાયુ સમયને અંતે, સમજો ફરથી, સાંભળો ધ્યાનથી, n અર્ધાયુ સમયને અંતે કેટલો ભાગ બાકી રહેશે, કેટલો જથ્થો બાકી રહેશે, કેટલા ભાગનો? તો n/n0 શું કહેવાય? આપણો બાકી રહેલો ભાગ. ભાગ કેમ કે ફ્રેક્શન છે, આ જુઓ ગુણોત્તર છે આપણો, કેટલો બાકી રહે છે એમ. કોને કેટલો બાકી રહેશે? 1/2ની n ઘાત છે. હવે આ n આપણે શું કરીએ? જુઓ, આ n ને આપણે કન્વર્ટ કરીએ આની અંદરથી. જુઓ, n ને શું લખાય આના ઉપરથી? n બરાબર ટાઈમ t/ટાઉ હાફ લખાય. યસ ઓર નો? લખાય ને? તો હવે જુઓ, આ સૂત્ર આપણે કઈ રીતે મેળવીશું? તો રેડ પેનથી લખું છું, n/n0 બરાબર 1/2, અને એની ઘાત n હતી, n કોના બરાબર થાય? t/ટાઉ હાફ લખાય આ રીતે, બરાબર. અને આપણું જે ચર ઘાતાંકીય વિધેય સૂત્ર શું હતું? n/n0 બરાબર e⁻ λt. હવે ચેક કરો કે બંનેમાં તમને કયું સૂત્ર ઇઝી પડશે. આ કોનું છે? બંને સૂત્રો સરખા જ છે, n/n0 ના છે, મતલબ બંને સૂત્રો આપણા કેટલો જથ્થો વધ્યો, બાકી રહ્યો ભાગ, એના સૂત્રો છે. પણ એક બાજુ કઈ ઘાતમાં છે? e ની ઘાતમાં છે, અને આ બીજી બાજુ કઈ ઘાતમાં છે? 1/2ની ઘાતમાં છે, બરાબર. તો આ દાખલા જે છે આપણા, ત્યાં સુધી ઇઝી થઈ જાય છે. તો યાદ રાખો, આપણે નવું સૂત્ર મળ્યું, બરાબર, અર્ધાયુ સમયની અંદર એક કયું? n/n0 બરાબર 1/2ની પાવર કેટલી છે? t/ટાઉ હાફ. જ્યાં ટાઉ હાફ શું છે? જે તે તત્વનો અર્ધાયુ સમય છે, અને t શું છે? આપેલ સમય છે કે ભાઈ ફલાણા ટાઈમ પછી કેટલો જથ્થો બાકી રહેશે. સમજાય છે? ઓકે, તો આ રીતે આપણને અર્ધાયુ સમય જે છે એ મળશે. તો બંને સૂત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ક્લિયર? જો આપણે એક્ઝામ્પલનું પણ એક સેમ્પલ લઈ લઈએ કે ભાઈ કેવા દાખલા પૂછાય છે અને એને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. જુઓ, તમને એક સાદું બેઝિક એક્ઝામ્પલ આપું છું જેથી આપણે કોન્સેપ્ટ ખ્યાલ આવે. શું કહે છે કે ભાઈ નમૂનામાં પ્રારંભમાં ન્યુક્લિયસોની સંખ્યા 256 છે. તો યાદ રાખવાનું, લખ્યું હોય કે ના લખ્યું હોય, પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા છે, મતલબ કઈ સંખ્યા હશે આપણી? આ અવિભાજિત, મતલબ બાકી રહેલી સંખ્યા છે. કેટલી છે? 256 છે શરૂઆતમાં. પછી શું કહે છે? 32 ન્યુક્લિયસોની સંખ્યા બાકી રહેતા કેટલો સમય લાગશે? નમૂનાનો અર્ધાયુ 5 દિવસ છે. જુઓ, હવે આ દાખલો ગણવાના આપણી પાસે 2 રસ્તા છે. એક આપણે સ્ટેપમાં જઈએ, એ પણ ઓકે છે. સ્ટેપમાં શું કરવાનું? 256 સંખ્યા સ્ટાર્ટિંગમાં હતી, ત્યાંથી સ્ટાર્ટ કર્યું. આપણને ખબર છે કે ભાઈ એક અર્ધાયુ સમય થાય, મતલબ 5 દિવસ અર્ધાયુ સમય છે તત્વનો. તો 5 દિવસ પછી સંખ્યા કેટલી બાકી રહી હશે? તો કે આના કરતાં અડધી થઈ હશે. તો 256 અડધા કેટલા કહેવાય? 128 કહેવાય. હવે બીજા 5 દિવસ થયા હશે, સંખ્યા આના કરતાં અડધી થવાની, તો 118 કેટલા થવાના? 64. ફરી પાછો 5 દિવસ થયા, સંખ્યા કેટલી બાકી રહી? આની અડધી, 32. તો થઈ ગઈ માગેલી સંખ્યા. શરૂઆતમાં 256 હતી અને આપણે 5 દિવસ
આ રીતે ભાગ પાડતા ગયા અર્ધાયુ સમયને અડધી અડધી કરતા ગયા તો છેલ્લે 32 પહોંચી ગયા. હવે અહીંયા ટાઈમ ગણી લેવાનો. કેટલો ટાઈમ થાય? તો 5 ને 10 ને 5 15. તો શું કહીશું? ટી બરાબર 15 ડેઝ થશે, 15 દિવસ થશે. આ રીતે એ જ માગ્યો ટાઈમ આપણી પાસે. તો આ એક પહેલી મેથડ છે જે સૌથી ઇઝી અને સાદી મેથડ છે, બરાબર. અને આ ઓકે છે, વેલિડ છે. પણ આ જો આપણે સૂત્રથી ગણવા માગતા હોઈએ, બરાબર છે, ઓકે, તો સૂત્રો આપણી પાસે કયા છે આવું શોધવાના? તો આપણી પાસે બે ઇક્વેશન છે, n/n0 બરાબર e⁻ વાળું અને n/n0 બરાબર 1/2 t/τ². આ બે સૂત્રો છે. મેં તમને કહ્યું હતું કે ભાઈ સેકન્ડ ઇક્વેશન આપણે કેમ સાબિત કર્યું, આનો ફાયદો શું છે? તો હવે આ દાખલામાં તમને ખબર પડશે. જુઓ, n શું છે? બાકી રહેલી સંખ્યા. જો આપણે પહેલાં સૂત્રથી એને દાખલો કરવાનો પ્રયત્ન કરીએ અને કેટલો અઘરો છે જોઈ લઈએ. n શું બતાવે? બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યા. કેટલી બાકી રાખવાની છે? 32. તો અહીંયા 32 આવશે ભાગ્યા n0 સ્ટાર્ટિંગ સંખ્યા કહેવાય કેટલી છે? 256 બરાબર e⁻ ટાઈમ શોધવાનો છે તો ટી એમને મૂકવું. લેમડા કેટલો થાય? હવે ચેક કરો, લેમડા ક્યાંથી લાવશો? તો તમને અર્ધાયુ આપેલો છે તો તમને સૂત્ર ખબર છે કે અર્ધાયુ τ½ બરાબર 0.693 ડિવાઈડ બાય લેમડા. તો લેમડા કેટલો થાય? લેમડા બરાબર 0.693/τ½ થાય. તો તમે શું કરશો? આ જે લેમડા છે એની જગ્યાએ શું લખશો? 0.693 ડિવાઈડ બાય τ². હવે ચેક કરો કે આનો ભાગાકાર તમે કરશો, બરાબર. પછી ટી શોધવો છે, τ½ તમને આપ્યો જોવાની અંદર 5 દિવસ, એ મૂકી દેશો તો 0.693/5 કરશો એ મળી જશે. પણ ટી શોધવો છે, ટી કઈ ઘાતમાં છે? ઈની ઘાતમાં છે. તો ઈની ઘાતમાં માટે શું કરવું પડે? પાછું બે બાજુ log NL લેવું પડે. એ ln log લઈ લેશો, ફરી એનું સોલ્યુશન આપશો, એમ કરતાં કરતાં છેલ્લે તમને ટી મળશે. તો આ 1 માર્ક્સનો એક્ઝામ્પલ છે, 1 કે 2 માર્ક્સનો. અને આટલી લાંબી પ્રોસેસ તમે કરો 5 માર્ક્સ જેટલી તો એ ખોટું પડે. તો થોડું આપણે સ્માર્ટ વર્ક કરવું પડે, બરાબર. તો આપણે આ મેથડને કેન્સલ રાખીએ, બહુ લેન્ધી છે અને આપણા માટે આ સૂત્ર બહુ સ્યુટેબલ રહેશે. કઈ રીતે જુઓ, આમાં ચેક કરો. n કેટલી છે? 32. n0 કેટલો છે? 256, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 1/2 tm ના m અને t½ છે 5 દિવસ કહેવાય. હવે આનું સોલ્યુશન કઈ રીતે આપશું? જુઓ, તમને એક મેથડ ખબર છે મેથેમેટિક્સમાં કે જો આધાર સરખો કરી નાખો બે બાજુ તો ઘાતને સરખાઈ શકાય. તો હવે આને આપણે 32/256 તમે કરશો કેલ્સીમાં તો તમે પોઈન્ટમાં આન્સર મળશે. એના કરતાં બેટર છે ઊંધો ભાગાકાર કરો 200. તો જુઓ, 32/256 તમે કરશો, બરાબર. ઊંધો ભાગ ચલાવો તો કેટલા ભાગ ચાલે? અહીંયા 256/32 કરો કેલ્સીમાં તો 8 આવશે, 8 ભાગ ચાલે. તો અહીંયા શું આવશે? 1/8 બરાબર 1/2 t/5 આવે. હવે 1/8 ને આપણે 2ની પાવરમાં લખો, 1/2 ની ઘાતમાં લખાય તો 1/2 ની 3 ઘાત લખાય એનો ઘન ઇઝ ઇક્વલ ટુ 1/2 t/5 થશે. ઓકે, હવે જુઓ મેથમાં શું કહીએ છીએ આપણે? આધાર સરખો હોય તો ઘાતને સરખાઈ શકાય. તો અહીંયા 3 બરાબર t/5 આવશે. તો ટી કેટલો થાય? 15 ડેઝ થાય. ક્લિયર? તો જુઓ, આ મેથડથી પણ આપણે દાખલો ગણી શકીએ 1/2 વાળી મેથડથી, અને સ્ટેપમાં પણ જઈ શકીએ છીએ, બરાબર. તો જો આપણને બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાય તો બેટર છે કે આપણે સૂત્રથી સાબિત કરીએ આને, કેમ કે સ્ટેપમાં તમે લખશો તો એ આપણી એક સીધી, ઓકે, શોર્ટમાં તમને આન્સર મળશે સ્પીડમાં, બરાબર. પણ મેથેમેટિકલ સ્ટેપમાં કંઈ છે નહીં એટલા બધા, બરાબર. તો આપણે આ મેથડને પ્રિફર કરીશું 1/2 પાવરવાળી. ક્લિયર? તો આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. ઓકે, હવે આમાં ખાલી ફરક એટલો પડે, બીજા એક્ઝામ્પલ કેવા પૂછાય કે તમને અર્ધાયુ સમય ના આપ્યો હોય. અહીંયા તમને શું હતું? ટાઈમ શોધવાનું કીધું હતું અને અર્ધાયુ આપ્યો હતો. આમાં ઊંધું હોય કે તમને ટાઈમ આપેલો હોય કે ભાઈ આટલા ટાઈમ પછી આટલી સંખ્યા ઘટીને આટલી થઈ જાય છે તો અર્ધાયુ શોધો. તો એ પણ તમે કરી શકો. ક્લિયર? ઓકે, તો દાખલો તમે કોઈ પણ મેથડથી આને સોલ્વ કરી શકો છો. હવે એ પછી લઈએ આપણે સરેરાશ જીવનકાળ.
સરેરાશ જીવનકાળ. ઓકે, હવે આનો મતલબ શું કહેવાય? સરેરાશ જીવનકાળ શું બતાવે છે? આખા નમૂનાનો જીવનકાળ છે આ સરેરાશ, એવરેજ. જ્યારે અર્ધાયુ કોનો હોય ભાઈ? તો હાફ લાઈફ છે ને એ આખા જથ્થાની હોય, મતલબ જે પણ આપણી પાસે આ જે આખો નમૂનો છે જથ્થો, એનો અર્ધાયુ હોય કે એની સંખ્યા કેટલા ટાઈમમાં અડધી થશે. જ્યારે સરેરાશ જીવનકાળ જે છે ને એ કોઈ પર્ટિક્યુલર ન્યુક્લિયસનો હોય, કોઈ એક ન્યુક્લિયસનો. માની લો કે ભાઈ એક ન્યુક્લિયસ 5 સેકન્ડ પછી તૂટે છે, બીજું ન્યુક્લિયસ 10 વર્ષે તૂટે છે, ત્રીજું ન્યુક્લિયસ 50 કલાકે તૂટે છે, આ રીતે તૂટી જાય છે. તો આવા અલગ અલગ સમયગાળામાં ન્યુક્લિયસનું વિભાજન થાય છે. તો આપણે બધો સમયગાળો ભેગો કરી અને એનો આપણે એક એવરેજ કાઢી. તો સરેરાશ જીવનકાળ કોનો હોય? કોઈ પર્ટિક્યુલર ન્યુક્લિયસનો હોય, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ હું તમને ફરીથી કહીશ કે કોઈ ન્યુક્લિયસ ક્યારે તૂટશે, જથ્થો ક્યારે ખલાસ થાય આપણને ખબર નથી પડતી, બરાબર. પણ ફિઝિક્સમાં એવું કોઈ મેથડ હશે કે જેથી આપણે એનો જીવનકાળ, અમુક ન્યુક્લિયસો કેટલામાં તૂટે છે એ એનો બેઝ લઈ અને આપણે પછી એના બધા માટે આપણે એપ્લાય કરતા હોઈએ, એવું કોઈક રીઝન હશે, બરાબર. એવું ખાસ મને પણ ખ્યાલ નથી. ઓકે, તો સરેરાશ જીવનકાળની વ્યાખ્યા શું છે? તો કે જે સમયગાળામાં ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાના ઈમાં ભાગની થાય, તો એ જીવનકાળને કહેવાય છે સરેરાશ જીવનકાળ. એ સમયને શું કહેવા માગું છું? સરેરાશ જીવનકાળનો સિમ્બોલ આપણે બનાવીએ છીએ ટાઉ. જસ્ટ ટી પણ તમે કહી શકો એને, કેપિટલ, પણ હું અહીંયા ટાઉ પ્રિફર કરું છું, બરાબર. તો અર્ધાયુને આપણે ટાઉ હાફ કહી દઈએ અને સરેરાશ જીવનકાળને આપણે ફક્ત ટાઉ કહીએ. તો ટી બરાબર ટાઉ ટાઈમ થાય ને એ વખતે ન્યુક્લિયસની જે સંખ્યા છે એ કેટલી થાય? પ્રારંભની સંખ્યાના ઈમાં ભાગની થાય. જુઓ, અડધી નહીં, અડધી સંખ્યા તો કયો ટાઈમ કહેવાય? અર્ધાયુ કહેવાય. આ કેટલા ભાગની થાય છે? ઈમાં ભાગની થાય છે. જ્યાં ઈને શું કહેવાય? આપણે ચર ઘાતાંકીય વિધેય કહેતા હતા, જે હમણાં આપણે આ એક્ઝામ્પલ ગણાય આવીએ છીએ. તો હવે આનું સૂત્ર શું બને સરેરાશ જીવનકાળનું? તો આના માટે આપણે કામ કરીએ. n બરાબર n0 e - λt, જે ચર ઘાતાંકીય સૂત્ર હતું આપણું, એનું એપ્લાય કરીએ. તો n શું લખી દેવાનો? n0/e લખાય બરાબર n0 e - λt. બે બાજુ n0 કેન્સલ, શું રહ્યું? 1/e બરાબર e - λt. માઇનસ ઘાતને દૂર કરો, સોરી, અને લેમડા આ ટી શું બની જાય? ટાઉ બની જાય, બરાબર. ઓકે, બે બાજુ વ્યસ્ત કરી દો તો 1/e નો વ્યસ્ત e થઈ જાય, અહીંયા રહેશે e λ × ટાઉ. ચલો, e દૂર કરવો છે તો બે બાજુ ln લેવો પડે. તો ln e = ln e λ × ટાઉ. આનો આધાર e કહેવાય ને બંનેનો. તો ln e આધાર e 1 થઈ ગયો, e આધાર e 1 અને આ ઘાત આગળ નીકળશે તો λ × ટાઉ. તો ટાઉ કેટલો થાય? 1/λ. જુઓ, આ એના સરેરાશ જીવનકાળનું સૂત્ર છે, બરાબર. ઓકે, તો આને પણ એવું કહી શકાય કે ટાઉ ચલે છે 1/λ. સીધી વસ્તુ છે કે ભાઈ જેટલો લેમડા વધુ ક્ષય નિયતાંક, એટલો એનો વિભાજનનો દર વધુ થશે તો એટલો ટાઈમ કેવો લાગશે? અને ઓછો લાગશે, તેનો જીવનકાળ ઓછો થઈ જશે, પોતાનું આયુષ્ય, બરાબર. ઓકે, તો કમ્પેરિઝન કરો કે ટાઉ હાફ કેટલો હતો? 0.693 / λ. તો બંનેમાં આપણે જે કામ કરીએ, બંનેમાં લેમડાને કરતા બને પછી એને સરખાઈ દો. તો અહીંયા લેમડા કોના બરાબર થાય? 1/ટાઉ બરાબર થાય. અહીંયા લેમડા કોના બરાબર થાય? 0.693 ટાઉ હાફ થાય. બે બાજુ ઇક્વલ કરી નાખો તો 0.693 ટાઉ હાફ બરાબર 1/ટાઉ લખાય. તો ટાઉ હાફ = આ ટાઉને આ બાદ લાવો તો 0.693 × ટાઉ. તો જુઓ, આ અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનું સીધું સૂત્ર છે, બરાબર. બંને સૂત્રો અલગ અલગ સાબિત કર્યા આપણે અને પછી બેને કમ્બાઈન કર્યા. આનું ઊંધું કરો તો ટાઉ કેટલા? ટાઉ હાફ બરાબર થાય તો વ્યસ્ત કરવો પડે આનો, તો આ આપણે 1.44 આવશે. ક્લિયર? આ રીતે તો તમને દેખાય છે કે ભાઈ કયું આયુષ્ય મોટું છે? સરેરાશ આયુષ્ય મોટું છે, મતલબ સરેરાશ જીવનકાળ મોટો છે કે અર્ધ આયુ મોટો છે? તો ઓબ્વિયસલી જીવનકાળ મોટો હોય સરેરાશ, કેમ કે પેલો અર્ધ આયુ છે, અડધું આયુષ્ય, તો ટાઈમ ઓછો હશે, બરાબર. ઓકે, તો આ રીતે આપણે સૂત્ર પરથી જોઈ શકીએ કે ટાઉના સૂત્રમાં અંશમાં 1 છે,
જ્યારે અર્ધ આયુના સૂત્રમાં ઉપર શું છે 0.693 છે, તો આ ફેક્ટર નાનો છે તો અર્ધ આયુ નાનો કહેવાશે. બરાબર. ઓકે, તો ઘણા બધા આપણને સૂત્રો મળશે એક ઉપરથી બીજા, અને બુકની અંદર, નવી બુકની અંદર આ સૂત્ર જે છે એ તમને અલગ મેથડથી સાબિત કરેલું આપેલું છે, અને બહુ અઘરી મેથડ છે. બરાબર. તો આને આપણે એને ફોલો નહીં કરીએ, કેમ કે આમ પણ નવી બુકમાં મેથેમેટિક્સ થોડું સહેલું કરેલું છે અને આ થિયરી થોડી અઘરી આપેલી છે. તો આપણે જૂની બુકને ફોલો કરીશું, અને જૂની બુકમાં આપણને આ મેથડ આપેલી છે. બરાબર. ઈમાં ભાગની થાય એટલું કહેલું છે આપણને. તો બસ આપણા માટે ઇઝી છે એટલું, કેમ કે તમે થિયરી કોઈ પણ કોન્સેપ્ટ સાબિત કરો પણ રિઝલ્ટ આપણને સેમ મળવું જોઈએ. તો આપણે આને ફોલો કરીશું. રાઈટ. ઓકે, તો આ થઈ ગયું આપણું સરેરાશ જીવનકાળ. ઓકે, ચલો, થેન્ક યુ.